ભરૂચ એસઓજી અમદાવાદના એનડીપીએસના કેસમાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ। ભરૂચ એસઓજીને મોટી સફળતા મળી છે। અમદાવાદ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને એસઓજી ભરૂચે ઝડપી પાડ્યો છે। અમદાવાદ ડીસીબી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તારીખ 6 સપ્ટેમ્બર 2024ના રોજ એનડીપીએસ એક્ટની કલમ મુજબ ગુનો નોંધાયો હતો। આ કેસમાં 194.850 કિલો ગાંજો, જેની કિંમત અંદાજે ₹42,86,700 હોવાનું સામે આવ્યું હતું। આ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વસીમ ખાન મહેમૂદ ખાન પઠાણ, રહેઠાણ સાહિલ પાર્ક 1, પ્લોટ નંબર 62, જહાંગીર પાર્ક પાસે, પાલેજ, જિલ્લો ભરૂચ, હાલ પોતાના ઘરે હાજર હોવાની એસઓજી ભરૂચને બાતમી મળી હતી। બાતમીના આધારે એસઓજીની ટીમે કાર્યવાહી હાથ ધરી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો। આરોપીની ઓળખ અને નામઠામની ખાતરી કર્યા બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે અટક કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી એસઓજી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને પોલીસ ઇન્સ્પેક્ટર KL પટરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી।